સીએનબીસી બજારની ખાસ કરીને આપણે નીરજ અસર જોઈ રહ્યા છીએ, કારણ કે આખરે એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર સરકારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે. વધુ વિગત આના પર શું આવતી દેખાઈ રહી છે નીરજ? જી, તો જુઓ, જેમ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ વિશે આપણે ઘણી બધી વખત અહેવાલો પણ પ્રદર્શિત કર્યા છે. ઘણી બધી વખત જે ઇન્ડસ્ટ્રીના અવાજને પણ અહીંયાથી સમસ્યાને પણ અવાજ આપવાનો પ્રયાસ આપણે કર્યો હતો કે જે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડનું ચીન અને હોંગકોંગ આ બે જગ્યાએથી આપણને ઘણી આયાત થતી જોવા મળતી હતી, સસ્તી આયાત થતી જોવા મળતી હતી, જેને કારણે થતું એવું હતું કે ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં એક મોટી ઇન્ડસ્ટ્રી છે કે જે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ બનાવે છે, તેને ઘણો અહીંયાથી નુકસાન થતું હતું, કારણ કે સસ્તા બોર્ડ આવતા હતા એટલા માટે સ્થાનિક કંપનીઓનું વેચાણ નહોતું થતું અને જે મેક ઇન ઇન્ડિયાની જે એક સરકાર વાત કરે છે એ અહીંયાથી સાકાર થતું નહોતું દેખાતું. પરંતુ ઇન્ડસ્ટ્રીએ ઘણી બધી વખત સરકારની અંદર રજૂઆત કરી, સીએનબીસી બજારે પણ એ ઇન્ડસ્ટ્રીની રજૂઆતને ઘણી વખત વાચા આપી છે અને આ સમસ્યા કેટલી ગંભીર છે એના પર ચર્ચા કરી છે. અને જુઓ, ગઈકાલે આખરે કેન્દ્ર સરકારે અહીંયાથી મોટો નિર્ણય લીધો છે અને ચીન હોંગકોંગથી આયાત થતી જે પીસીબીસ છે એના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી છે. 8% લઈને લગભગ 76% સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી અહીંયાથી લગાડી છે. એટલે જે એવા પણ પ્રોડક્ટ્સ છે કે જે ભારતની અંદર બને છે તેના પર આનો સ્લેબ વધારે જ રાખવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે આદેશ બહાર પાડ્યો છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ એક બહુ મોટી જીત ઇન્ડસ્ટ્રીની પણ છે અને સાથે સાથે સીએનબીસી બજારના સમાચારની કઈ અસર જોવા મળે છે એ પણ આપણને આના પરથી ખબર પડે છે. એટલે ખાસ તો અહીંયાથી ઇન્ડસ્ટ્રીને મોટી એક રાહત એ થશે કે હવે તેઓ પણ ભારતીય બજારની અંદર એક કોમ્પિટેટિવ પ્રાઇસ રેન્જની સાથે સ્પર્ધા કરી શકશે. અને આ જે સર્કિટ બોર્ડ છે તે આપણને અત્યારે કોઈ પણ ડિવાઇસ વાપરતા હોઈએ, જે સ્માર્ટ ડિવાઇસીસ છે, કમ્પ્યુટર અને એ બધાની અંદર જે આપણને કે મોબાઈલ છે, ટીવી છે, આપણા માઇક્રોવેવ ઓવન છે કે ઇન દેટ કેસ ઇવન વોશિંગ મશીન કે ફ્રીજ છે કે જ્યાં આગળ આપણને સર્કિટ જોવા મળે છે. સર્કિટ બોર્ડમાં જે તમને ગ્રીન કલરનું એક પ્લાસ્ટિકની પ્લેટ જોવા મળતી હોય તેને આપણે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કહીએ છીએ અને આ તમામ વસ્તુની અંદર ઉપયોગ થાય છે. એટલે ખાસો મોટો ફાયદો આનાથી ભારતીય ઇન્ડસ્ટ્રીને થવાનો છે.